ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન નંબર 15થી આપણે કન્ટિન્યુ કરીએ. રકમ: સારી રીતે ચીપેલા 52 પત્તાની થૂકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા કિસ્સાઓમાં ઘટના ઈ અને એફ નિરપેક્ષ છે? 52 પત્તાની થૂકડીમાંથી બેટા એક પત્તું આપણે પસંદ કરવાનું છે. હવે જોઈએ કે કયા કિસ્સામાં આપેલી ઘટના ઈ અને એફ છે એ બંને નિરપેક્ષ છે. ચાલો પહેલાની અંદર ઈ ફ્રોમ પસંદ કરેલ પત્તું કાળીનું હોય. પસંદ કરેલ પત્તું કાળીનું છે તો એની સંભાવના જો લખવી હોય તો બેટા પી ઓફ ઈ બરાબર કાળીના પત્તા હોય 13 એકની પસંદગી એટલે 13C1 એટલે 13/52C1 એટલે 52 એટલે આનો આન્સર રહેશે 1/4. એફ ફ્રોમ પસંદ કરેલ પત્તું એકો છે. પસંદ કરેલ પત્તું એકો છે. એકા કેટલા હોય બેટા? તો કે 4 માંથી કોઈ એકને પસંદ કરશો એટલે 4C1 છેદમાં 52C1 એટલે અહીંયા રહેશે 1/13. હવે ઈ અને એફ બંનેનો છેદગણ કે પસંદ કરેલ પત્તું કાળીનો એકો છે. પસંદ કરેલ પત્તું કાળીનો એકો છે. કાળીનો એકો બેટા એક જ હોય તો એની સંભાવના 1C1 એટલે 1/52C1 એટલે 52. તો અહીંયાથી આપણે લખીએ કે તેથી પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 1/13 is equal to 1/52 is equal to P of E છેદ F. આથી E અને F નિરપેક્ષ ઘટનાઓ છે. જો નિરપેક્ષ ન હોય તો તેને અવલંબી ઘટના કહેવાય. અવલંબી પરોપકારી બીજા પર આધાર રાખે તે. આની અંદર 2 નંબરમાં બેટા ઘટના શું આપી? ઈ ફ્રોમ પસંદ કરેલ પત્તું કાળા રંગનું છે. તો કાળા રંગના કેટલા પત્તા હોય? કે 26 પત્તા. 26 માંથી આપણે કેટલા પસંદ કરવાના? તો કે 1. તો આની સંભાવના શું કહેવાય? પી ઓફ ઈ બરાબર 26 માંથી 1 છેદમાં 52 માંથી 1. 26 બેટા કેન્સલ તો 1/2 રહેશે. એફ ફ્રોમ પસંદ કરેલ પત્તું રાજા છે. પસંદ કરેલ પત્તું રાજા છે. રાજા કેટલા હોય? તો કે 4 માંથી કોઈ એકને પસંદ કરશું બેટા છેદમાં 52 માંથી 1 એટલે 1/13 રહેશે. હવે બંનેનો છેદગણ ઈ છેદ એફ જો લખવું હોય તો કે પસંદ કરેલ પત્તું કાળા રંગનું અને રાજા હોય. હવે કાળા રંગના બેટા જોઈએ તો ભાત પ્રમાણે 2 પત્તા, એક તો કાળીનું પત્તું અને એક ફલ્લીનું પત્તું. તો એના રાજા કેટલા થશે બેટા? તો કે 2. તો 2 માંથી કોઈ એકની પસંદગી એટલે કે 2/52 માંથી 1 એટલે 1/26 રહેશે. તો અહીંયા પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ કરીએ તો પી ઓફ ઈ બરાબર 1/2, પી ઓફ એફ બરાબર 1/13. બંનેનો ગુણાકાર તો 1/26 ઇઝ ઇક્વલ ટુ પી ઓફ
ઈ છેદ એફ. આથી ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે. ક્લિયર? નેક્સ્ટ બધામાં 3 નંબર જો એમાં ઘટના જે આપેલી છે ઈ ફ્રોમ પસંદ કરેલું પત્તું રાજા અથવા રાણી છે. પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી છે. રાજા 4 અથવા એટલે રાણી 4 અથવા એટલે બંનેનો સરવાળો કરીશું સંભાવનામાં તો 8 માંથી 1 છેદમાં 52 માંથી 1 તો ભાગ ચાલે તો બેટા કેટલા રહેશે? અંશમાં 4 અને છેદમાં રહેશે 13. ક્લિયર? ઈ ફ્રોમ પસંદ કરેલ પત્તું રાણી અથવા ગુલામ છે. પસંદ કરેલ પત્તું રાણી અથવા ગુલામ છે. રાણી 4 ગુલામ 4 અથવા એટલે સરવાળો સંભાવના આપવું એટલે તો આમાં પણ 8 માંથી બેટા 1 52 માંથી 1 તો 4 છેદમાં 13 રહેશે. હવે બેટા બંનેનો છેદગણ તમે બંનેના છેદગણમાં અહીંયા સારી રીતના જોઈ શકો છો કે પસંદ કરેલ પત્તું કયું હોય તો બંનેમાં એક સરખું છે બેટા રાણી. તો પસંદ કરેલ પત્તું રાણી હોય તો આની સંભાવના કેટલી? રાણી કેટલી આપણી પાસે? તો કે 4. કોઈ ભાત કોઈ કલર નથી. છેદમાં 52 તો 1/13 થશે. હવે ચાલો બે ઘટનાનો ગુણાકાર કરી અને છેદગણ મળે છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો ઈ છેદ એફ ઈ તો થઈ ગયું એટલે પી ઓફ ઈ into P of F is equal to 4/13 into 4/13 is equal to 16/169 is not equal to 1/13. આથી E અને F નિરપેક્ષ ઘટનાઓ નથી. નિરપેક્ષ નથી તો એને શું કહેવાય? અવલંબી ઘટના છે તેમ કહેવાશે. ક્લિયર? નાઉ નેક્સ્ટ બેટા પ્રશ્ન નંબર 16. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, 40% અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે, 20% હિન્દી અને અંગ્રેજી બંને સમાચાર પત્ર વાંચે છે. એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો તો પહેલું તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય એની સંભાવના. બીજું તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના. ત્રીજું જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના કેટલી? હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બે ગણની અહીંયા ધારણા કરવી પડશે કે હિન્દી સમાચાર પત્રો અને અંગ્રેજી સમાચાર પત્રો. તો હું બે ઘટનાને બેટા ધારણા કરી દઉં પહેલા કે ધારો કે H બરાબર પસંદ કરેલ વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે. આની જો બેટા સંભાવના કેટલા ટકા લોકો? 60% લોકો. એટલે 60/100 થશે એટલે 0.6 થાય. ઈ ફ્રોમ પસંદ કરેલ વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તો એની સંભાવના P of E કેટલા ટકા? તો કે 40%. એટલે 40/100 એટલે કે 0.4. અહીં બંનેનો છેદગણ એટલે P of
એચ છેદગણ ઈ આ છે બેટા 20%, તો 20/100 એટલે કે 0.2 આ એની સંભાવના થઈ. હવે આપણને એ તરીકે શું મેળવવાનું કીધું છે? એ તરીકે મેળવવાનું છે કે તે હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય. હિન્દી પણ ન વાંચે અને અંગ્રેજી પણ ન વાંચતો હોય. તો અહીંયા લખીએ કે પસંદ કરેલ વિદ્યાર્થી हिंदी के अंग्रेजी पैकी एक पण समाचार पत्र वांचतो न होय तेनी संभावना सूत्र मुजब बेटा शू लखाय? पी ऑफ हिंदी न वाँचे तो एच नो डैश, अंग्रेजी न वाँचे तो ई नो डैश, हिंदी के अंग्रेजी पैकी एक पण એટલે કે બંને પણ ન વાંચતો હોય તો આના પ્રમાણે જો દ મોર્ગન વાપરું તો પી ઓફ એચ યોગ ઈ આખાનો ડેશ લખાશે. હવે આના માટે આપણે લખીએ 1 - પી ઓફ એચ યોગ ઈ લખાશે બેટા. હવે આનું સૂત્ર તો આપણી પાસે તૈયાર છે, તો કે 1 - પી ઓફ એચ વત્તા પી ઓફ ઈ માઇનસ પી ઓફ એચ છેદ ઈ. ઓકે, તો અહીંયા રહેશે બેટા 1 - ચાલો પી ઓફ એચની કિંમત 0.6 વત્તા 0.4 માઇનસ 0.2 એટલે 1 - 0.2 એટલે 0.8 માઇનસ એટલે આનો આન્સર રહેશે બેટા 0.2. કેટલો આન્સર રહેશે? 0.2 એટલે 1/5 લખો તો પણ લખી શકો અપૂર્ણાંકમાં. આ પહેલાનો આન્સર. હવે બેટા બીજો આન્સર જુઓ, બી. બીમાં શું કીધું કે જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના કેટલી? શરતી સંભાવના રિલેટેડ બેટા અંદર ક્વેશ્ચન સેટ થાય છે. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તેમ આપેલ હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના કેટલી? પહેલા થિયરિકલ લખી દઉં. જો તે હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના એટલે પી ઓફ હિન્દી વાંચતો હોય તેમ આપેલો હોય એટલે એચ નીચે ઈ ઉપર. સૂત્ર પી ઓફ એચ છેદ ઈ ના છેદમાં પી ઓફ એચ છેદગણ 0.2 અને આ છે 0.6 એટલે આન્સર 2/6 એટલે કે 1/3 રહેશે. કેટલો રહેશે? 1/3. અને સીમાં બેટા આપેલું છે જો તે અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય તો તે હિન્દી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના એટલે અંગ્રેજી વાંચે છે તેમ આપેલ છે ત્યારે હિન્દી વાંચે તેની સંભાવના એટલે પી ઓફ એચ છેદ ઈ ના છેદમાં અહીંયા પી ઓફ ઈ રહેશે. સૂત્ર કિંમત મૂકીએ તો 0.2 ડિવાઈડ બાય ઈની કિંમત છે 0.4 2/4 એટલે કે 1/2 આપણો રાઈટ આન્સર રહેશે. ક્લિયર? પ્રશ્ન નંબર 16.
નેક્સ્ટ બેટા હવે એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 17. રકમ છે પાસાઓની જોડને ફેંકવામાં આવે તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. પાસાઓની બેટા જોડને ફેંકવામાં આવે છે. જોડ એટલે કે બે પાસાને ફેંકવામાં આવે. આનો જો નિદર્શ અવકાશ બેટા આપણે લખીએ તો પહેલા પાસા પર 1 2 3 4 5 6 સેમ પેટર્ન, બીજા પાસા પર 1 2 3 4 5 6 એટલે નિદર્શ અવકાશના ઘટકો કેટલા બને? 6 ગુણ્યા 6 એટલે કે 36 બનશે. હવે આપણે કોની સંભાવના બેટા મેળવવાની છે કે પ્રત્યેક પાસા પર યુગ્મ અને અવિભાજ્ય સંખ્યા આવે. કે પ્રત્યેક પાસા પર યુગ્મ અને અવિભાજ્ય. તો યુગ્મ અવિભાજ્ય સંખ્યા આપણી પાસે 1 એન્ડ ઓનલી 1 જ છે. કઈ કે 2. પ્રત્યેક એટલે બંને. તો આમાં જોડ રે બેટા 2 અને 2 એટલે એક જ જોડ રે. આની જો સંભાવના લખવી હોય બેટા સંભાવના તો એક જ જોડ અને છેદમાં રહેશે 36 એટલે 1/36. ડી છે ડી એ બેટા આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી. ક્લિયર? નાઉ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી ખાલી વિકલ્પ માટે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ થશે. નિરપેક્ષ એટલે કે એ છેદ બી બરાબર એ ઇન્ટુ બી થવું જોઈએ. પહેલા ઓપ્શનમાં લખ્યું એ અને બી પરસ્પર નિવારક છે. બીજામાં લખ્યું એ બરાબર બી, પી ઓફ એ બરાબર પી ઓફ બી. હવે બી ઓપ્શન છે બેટા, બી ઓપ્શન એમાં આવું છે પી ઓફ એ નો ડેશ છેદ બી નો ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ બી. તો આના બરાબર કહેવાય પી ઓફ એ નો ડેશ ઇન્ટુ પી ઓફ બી નો ડેશ. તો એ અને બી જો નિરપેક્ષ હોય તો એ નો ડેશ અને બી નો ડેશ પણ નિરપેક્ષ ઘટના થાય. તો ઓપ્શન બી છે બી એ બેટા આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી. ક્લિયર? હવે આના જેવા જ આપણે ઉદાહરણની ગણતરી કરીએ. જો ઉદાહરણ નંબર 8 જેમાં સંભાવનાનો ગુણાકારનો નિયમ અને નિરપેક્ષ ઘટના બંને હવે કમ્બાઈન રહેશે. એટલે આપણે રકમ ઉપરથી બેટા ઓળખીશું કે આમાં કયો નિયમ લાગશે. જો 8 નંબરના ઉદાહરણની રકમ કે એક પાત્રમાં 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા છે. એક પછી એક એમ 2 દડા પાત્રમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. યાદચ્છિક રીતે પસંદ થયેલા બંને દડા કાળા રંગના હોવાની સંભાવના કેટલી? એક પાત્રમાં બેટા કેટલા દડા છે કુલ? તો કે 15 દડા, જેમાં 10 કાળા અને 5 સફેદ છે. પાત્રમાં પુરવણી વગર યાદચ્છિક રીતે એક પછી એક એમ 2 દડા કાઢવામાં આવે છે. પુરવણી વગર છે એટલે એક ઘટના બીજી ઘટના પર આધાર રાખશે. ક્લિયર? એટલે આમાં તમારે સંભાવનાનો ગુણાકારનો બેટા ઉપયોગ કરવો પડે. એટલે આપણે 2 ઘટનાની બેટા ધારણા કરશું. ચાલો હું 2 ઘટનાની ધારણા કરી લઉં કે ધારો કે એ બરાબર આપણે કયા દડા? કાળા રંગના દડા. કે પ્રથમ કાળા રંગનો દડો પસંદ થાય તો આની સંભાવના પી ઓફ એ બરાબર કાળા રંગના દડા છે 10, એમાંથી 1, 15 માંથી 1. હવે બી ફ્રોમ કે બીજો કાળા રંગનો દડો પસંદ થાય તો આમાં પુરવણી વગર છે તો આ જે બીજી ઘટના છે એ પ્રથમ ઘટના પર આધાર રાખશે. એટલે સંભાવના આવી રીતના લખાશે. હવે 10 માંથી 1 જાય તો 9 અને છેદમાં 15 માંથી 1 જાય તો 14.
આવી રીતના રહેશે. ક્લિયર? તો સંભાવનાના ગુણાકારના નિયમ પરથી અથવા આપણે એવું લખી શકીએ અહીંયા કે યાદચ્છિક રીતે પસંદ કરેલ બંને દડા કાળા રંગના હોય તેની સંભાવના એટલે પી ઓફ એ છેદ બી. સૂત્ર લખતા હતા પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી સ્લેશ એ. તો અહીંયા 10/15 ઇન્ટુ 9/14. હવે બેટા આપણે એનું સાદરૂપ આપી દઈએ તો ભાગ ચાલશે જો 2 વડે. તો અહીંયા રહેશે 5, અહીંયા 7, 5 કેન્સલ, અહીંયા 3, 3 અહીંયા કેન્સલ, 3 મીન્સ કે 3/7 આપણો રાઈટ આન્સર રહેશે. ઓકે, પુરવણી વગર જે શબ્દ લખ્યો છે બેટા એની અંદર આપણે અંડરલાઈન કરીશું. તે આપણને ખ્યાલ મેળવો કે શરતી સંભાવનાના ગુણાકારનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 9 કે સારી રીતે ચીપેલા 52 પત્તાની થૂંકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ 2 પત્તા રાજાના અને ત્રીજું પત્તું એકો હોવાની સંભાવના કેટલી? પુરવણી વગર કીધું છે એટલે આમાં પણ બીજી ઘટના છે પહેલી ઘટના પર આધાર રાખશે અને ત્રીજી ઘટના છે એ પહેલી બંને ઘટના પર આધાર રાખશે. એક પછી એક એમ 3 પત્તા બેટા પસંદ કરવાના છે. એમાં પહેલા 2 પત્તા છે એ આપણે રાજા પસંદ કરવાના છે અને ત્રીજું જે પત્તું છે તે બેટા આપણે એકો પસંદ કરવાનો છે. ક્લિયર? ચાલો 3 ઘટનાની સૌપ્રથમ પહેલા ધારણા કરી દઈએ કે ધારો કે એ બરાબર પ્રથમ પત્તાની પસંદગી રાજા તરીકે થાય તો આની સંભાવના રાજા કેટલા હોય તો કે 4. 4 માંથી 1, 52 માંથી 1 તો 1/13 ભાગ ચાલશે અહીંયા. ચાલો બી બરાબર બીજા પત્તાની પસંદગી રાજા તરીકે થાય તો બી છે બી એ પર આધાર રાખશે. 4 માંથી 1 ગયું તો 3, 52 માંથી 1 જાય તો 51. તો અહીંયા રહેશે બેટા 1/17. 3 વડે ભાગ ચાલશે. સી બરાબર કે ત્રીજા પત્તાની પસંદગી એકા તરીકે થાય તો આની જો સંભાવના બેટા લખીએ તો પી ઓફ સી સ્લેશ એ છેદ બી એ આગળની બંને ઘટના પર આધાર રાખશે. ક્લિયર? તો એકા કેટલા હોય 4 અને 51 માંથી 1 જાય તો અહીંયા 50 રહેશે એટલે 2/25 થયું. અહીંયા હવે 3 નો ગુણાકાર કરી દઈએ એટલે આપણો આન્સર આવી ગયો અહીંયા. તો ફાઇનલી બેટા આપણે સંભાવના રિલેટેડ લખીએ તો અહીંયા લખાશે પસંદ કરેલા પત્તા પૈકી 2 પત્તા રાજા અને ત્રીજું પત્તું એકો હોવાની સંભાવના એટલે કે પી ઓફ એ છેદ બી છેદ સી. સૂત્ર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી સ્લેશ એ ઇન્ટુ પી ઓફ સી સ્લેશ એ છેદ બી. તો સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઈએ 1/13 ઇન્ટુ 1/17 ઇન્ટુ 2/25. અંશમાં બેટા 2 અને છેદમાં 13, 17 અને 25 નો ગુણાકાર કરશો તો 52/25 આપણો આન્સર રહેશે. પોઈન્ટમાં લખો તો પણ ભલે, અપૂર્ણાંક લખો તો પણ ભલે, આપણો આન્સર થઈ ગયો. હવેના બેટા ઉદાહરણ છે એ નિરપેક્ષ ઘટના રિલેટેડ ઉદાહરણ છે. જો ઉદાહરણ નંબર 10
કે એક પાસાને ફેંકવામાં આવે છે. ઓકે, જો ઘટના ઈ એ પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે અને એફ એ પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે તો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે કે નહીં ચકાસો. સૌપ્રથમ નિર્દેશાવકાશ, કે એક પાસાને ફેંકવામાં આવે તો એની 6 બાજુ, જેનો નિર્દેશાવકાશ આપણે સરળતાથી લખી શકીએ. નિર્દેશાવકાશના ઘટક રહેશે 6. ચાલો, પહેલી ઘટના એ ફ્રોમ, આપણને શું કીધું અંદર કે ઘટના ઈ નામ આપી દીધેલું છે અંદર. ઘટના ઈ પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે. પાસા પર મળતી સંખ્યા 3નો ગુણિત છે. એટલે ઈ બરાબર કઈ સંખ્યા મળે? 3 અને 6, 3નો ગુણિત. અને સંભાવના પી ઓફ ઈ બરાબર તો 2/6 એટલે 1/3 થશે. આ ફ્રોમ પાસા પર મળતી સંખ્યા યુગ્મ છે. તો યુગ્મ સંખ્યા કઈ? 2, 4, 6. પી ઓફ એફ બરાબર 3/6 એટલે 1/2 રહેશે. હવે એનો છેદગણ ઈ છેદ એફ, તો આમાં રહેશે બેટા એક જ ઘટક 6. આની સંભાવના ઈ છેદ એફ ની સંભાવના એક ઘટક છેદમાં 6. તેથી પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ બરાબર 1/3 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/6. આના બરાબર પી ઓફ ઈ છેદ એફ લખાય? તો કે હા. તો ફાઇનલી આપણો આન્સર કે આથી ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ છે. નિરપેક્ષ ઘટનાઓ છે. ક્લિયર? નાઉ નેક્સ્ટ આગળ ઉદાહરણ નંબર 11. એક સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. ઘટના એ પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે અને ઘટના બી બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે તો તે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ છે એવું આપણને પૂછે છે. હવે બેટા એક સમતોલ પાસાને 2 વખત ફેંકવામાં આવે તો આનો નિર્દેશાવકાશ શું બનશે? કે એક વખત ફેંકું તો 1 થી 6 બાજુ અને બીજી વખત ફેંકું તો 1 થી 6 બાજુ, એટલે કુલ 36 ઘટકો મળે. ક્લિયર? એટલે અહીંયા જો લખવાય તો નિર્દેશાવકાશના 36 ઘટક. હવે આપણે અંદર એ ઘટના આપી દીધી છે એ લોકોએ. ઘટના એ કે પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે તો તમે શું કરશો બેટા? પ્રથમ પ્રયત્ને અયુગ્મ સંખ્યા, જો હું બધા ઘટક નથી લખતો પણ ટૂંકમાં વર્ણવી દઉં તો પહેલી જે સંખ્યા છે ત્યાં 1, 3 અને 5 જ હોય, એની સાથે આ ગમે તે જોડાય. એટલે આમાંથી 3 અને આ છે 6, 3 ગુણ્યા 6 એટલે 18 ઘટક મળે. કેટલા ઘટક મળે? 18. જો આવી રીતના 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, આવી જ રીતના 3 માટે, આવી જ રીતના 5 માટે. છેલ્લો ઘટક હશે 5, 6, એટલે કુલ 18 ઘટક. તો પી ઓફ એ બરાબર 18/36 એટલે કે 1/2. ચાલો, બી બરાબર કે બીજા પ્રયત્ને અયુગ્મ સંખ્યા મળે તો બી ઇઝ ઇક્વલ ટુ બીજા પ્રયત્ન, એટલે બીજામાં 1, 3 અને 5 હોવું જોઈએ. આગળ ગમે તે ચાલે. તો 1, 1, 1, 3 અને 1, 5 આ જ રહે. આ જ રીતના 2, 1, 2, 3 અને 2, 5. મીન્સ કે પહેલામાંથી છે એ 6
અને બીજું જે છે એમાંથી 3 જ ઘટક 1, 3 અને 5. એટલે આમાં પણ બેટા જો આપણે ગણતરી કરીએ તો કેટલા 18 ઘટકો મળશે. એટલે P ઓફ B બરાબર 18/36 એટલે કે 1/2 રહેશે. ક્લિયર? ઘટના A અને B આપણે વર્ણવી દીધી. હવે બેટા બંનેનો છેદગણ લઈએ તો કે A છેદ B, કે પ્રથમ પ્રયત્ને પણ અયુગ્મ અને બીજા પ્રયત્ને પણ અયુગ્મ હોય તો એવા ઘટક કયા? તો અહીંયા બેટા 1, 3 અને 5. અહીંયા પણ 1, 3 અને 5. પહેલામાં 3, બીજામાં 3. 1, 1, 1, 3, 1, 5. આ જ રીતના 2, 1, 2, 3, સોરી 3, 1, 3, 3, 3, 5. આવી જ રીતના 5, 1, 5, 3, 5, 5 થઈ ગયું. કુલ કેટલા ઘટક? 9. તો આની સંભાવના 9/36 એટલે 1/4 રહેશે. તો P ઓફ A છેદ B is equal to 4/36 is equal to 9/36 is equal to 1/4. તેથી P of A into P of B is equal to 1/2 into 1/2. તો કે 1/4 એટલે કે P of A છેદ B. આથી A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. જો નિરપેક્ષ ઘટનાઓ ન હોય તો તેને અવલંબી ઘટના કહે છે. આપણને સારી રીતના ખ્યાલ છે. નેક્સ્ટ બેટા આગળ ઉદાહરણ નંબર 12. 3 સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. ધારો કે ઘટના E 3 છાપ અથવા 3 કાંટા મળે, F ઓછામાં ઓછી 2 છાપ મળે, G વધુમાં વધુ 2 છાપ મળે તેમ દર્શાવે જોડ EF, EG અને FG પૈકી કઈ ઘટનાઓની જોડ નિરપેક્ષ ઘટનાની જોડ છે અને કઈ ઘટનાઓની જોડ અવલંબી છે. એટલે જે નિરપેક્ષ નહીં હોય તે અવલંબી છે. નિર્દેશાવકાશ બેટા લખીએ. નિર્દેશાવકાશ 3 સિક્કાઓને એક સાથે ઉછાળીએ. એક સિક્કા માટે પરિણામ HT, બીજા સિક્કા માટે HT અને ત્રીજા સિક્કા માટે HT. જો ડાયરેક્ટ આવડે તો બધા જ ઘટકો લખી દઈશું. કયા કયા? HH, H, HHT, HTH, HTT, THH, THT, TTH, TTT. 8 ઘટકો મળશે. હવે બેટા અંદર જે ઘટના કીધું છે એ ઘટના પ્રમાણે આપણે વર્ણવી દઈએ. E ફ્રોમ કે 3 છાપ અથવા 3 કાટ મળે તો P ઓફ E બરાબર 3 છાપ 3 કાટ એટલે આ 2 ઘટક રહેશે. એટલે કે 2/8 એટલે 1/4 થઈ આની સંભાવના. નેક્સ્ટ આગળ F ફ્રોમ ઓછામાં ઓછી 2 છાપ મળે. એટલે ઓછામાં ઓછા 2 H આવવા જોઈએ. 2 થી વધારે હોય તો ચાલે. કયા કયા ઘટક? HHH, HHT, HTH, THH. તો આની સંભાવના P ઓફ F ફ્રોમ 4/8 એટલે કે 1/2. આના ઘટક પણ બેટા જો નથી લખ્યા, લખવા હોય તો હું અહીંયા લખી દઉં HHH, TTT એટલે છેદગણમાં સરળ બને. નેક્સ્ટ G ફ્રોમ કે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે તો 2 અથવા 2 થી ઓછા ગમે તેટલા H હોવા જોઈએ. ન હોય તો પણ ચાલે. HHT, HTH, HTT, THH, THT,
ટી એચ એન્ડ ટ્રિપલ ટી. તો આની સંભાવના પી ઓફ જી ઇઝ ઇક્વલ ટુ 7/8 રહેશે. હવે બેટા જોડયુક્ત આપણે નિરપેક્ષ ચેક કરવાનું છે. તો સૌ પ્રથમ હું ચેક કરીશ પી ઓફ કે નહીં ઈ અને એફ માટે ચેક કરવાનું કીધું. તો બંનેનો છેદગણ ઈ છેદ એફ. પેલા પી નહીં, પેલા ઘટનાનો છેદગણ લખ દઉં. ઈ અને એફ બંનેનો છેદગણ જુઓ. કયા ઘટક? તો ઓનલી ફોર એચ એચ એચ. હવે આની સંભાવના તો પી ઓફ ઈ છેદ એફ બરાબર 1/8. નેક્સ્ટ ઈ અને જી. ઈ છેદગણ જી મેળવું. ઈ અને જીનો છેદગણ. તો કયા કયા ઘટક રહેશે બેટા? એચ એચ વાળા નહીં આવે, ટી 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 વાળા ઘટક રહેશે. હવે આની સંભાવના તો ઈ છેદ જી બરાબર એક જ ઘટક, તો 1/8. અને ત્રીજું મેળવવાનું છે એફ અને જી. એફ અને જીનો છેદગણ. 3 વખત એચ નથી, બાકીના 3 ઘટક એટલે કે એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ. તો પી ઓફ એફ છેદગણ જી બરાબર 3/8 થશે. ક્લિયર? હવે બેટા આપણે ચેક કરી દઈએ કે અહીં પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, પેલા ઈ એફ છે એટલે ઈની કિંમત 1/4, આની કિંમત 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8 બરાબર પી ઓફ ઈ છેદ એફ. લખાશે પેલું? તો અહીંયા લખી દઈએ પ્રેમથી કે તેથી ઈ અને એફ, ઈ અને એફ ની જોડ નિરપેક્ષ ઘટનાઓ છે. ચલો હવે ઈ અને જી માટે ચેક કરીએ. પી ઓફ ઈ ડોટ જી. તો પી ઓફ ઈની સંભાવના છે 1/4 અને જીની સંભાવના છે 7/8. આન્સર 7/32 ઇઝ નોટ ઇક્વલ ટુ ઈ અને જી. ઈ અને જીનો આન્સર બેટા 1/8 હતો. ઇઝ નોટ ઇક્વલ ટુ છે એટલે આ છે બેટા પી ઓફ ઈ છેદ જી. ઇક્વલ નથી આને. ઓકે, તો અહીંયા લખાશે કે તેથી ઈ અને જી ની જોડ અવલંબી છે, નિરપેક્ષ નથી, અવલંબી છે. અને લાસ્ટ કયું? તો કે એફ અને જી. પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ જી. પી ઓફ એફ છે 1/2 અને જી 7/8 એટલે કે 7/16 ઇઝ નોટ ઇક્વલ ટુ બંનેના છેદગણની કિંમત 3/8. તો અહીંયા લખાશે કે એફ અને જી ની જોડ નિરપેક્ષ નહીં પરંતુ અવલંબી છે. ક્લિયર? નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર 3. જો ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે ઘટનાઓ ઈ અને એફ નો ડેશ પણ નિરપેક્ષ છે. એકદમ સરળ છે કે અહીં ઈ અને એફ નિરપેક્ષ ઘટનાઓ હોવાથી પી ઓફ ઈ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. હવે ઈ અને એફ નો ડેશ નિરપેક્ષ માટે, નિરપેક્ષ ઘટનાઓ માટે તો પહેલા તો બંનેના છેદગણ બરાબર ડોટ લાવવાનું, આમાં ડાયરેક્ટ લખવાનું નહીં. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે ઈ અને એફ નો ડેશ અત્યારે નિરપેક્ષ નથી. તો આપણા પાસે સૂત્ર છે
કે બે ઘટના છેદગણ એકનો ડેશ એક નથી, તો જેનો ડેશ નથી એમાંથી બંનેના છેદગણને બેટા દૂર કરાશે. લખાયું? પી ઓફ ઈ જો તમારા એઝ ઇટ ઇઝ, છેદગણ બરાબર શું લખાય? પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. બંનેમાંથી પી ઓફ ઈ કોમન, તો અહીંયા રહેશે 1 માઇનસ પી ઓફ એફ. તો આ થયું પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ નો ડેશ. થઈ ગયો નિરપેક્ષ. તો આના પરથી બેટા શું લખાય કે તેથી ઈ અને એફ નો ડેશ નિરપેક્ષ ઘટનાઓ છે. સાબિત થઈ ગયું. નેક્સ્ટ આગળ ઉદાહરણ નંબર 14. આ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 14. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના 1 માઇનસ પી ઓફ એ નો ડેશ ઇન્ટુ પી ઓફ બી નો ડેશ છે. ચાલો ફરી વખત, એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો બંનેના છેદગણ બરાબર બંનેના ડોટ લખાય સંભાવનાનો. હવે બેટા મેળવવાનું શું કીધું અંદર કે એ અને બી માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના અંદર છે એવું સાબિત કરવાનું. ઓછામાં ઓછી એટલે વચ્ચે યોગગણ આવશે. હવે આને ઘણી બધી રીતના લખી શકાય. યોગગણનું સૂત્ર વાપરી શકાય, છેદગણની કિંમત મૂકી કોમન લઈ અને પછી સાદરૂપ આપી શકાય, અથવા દ મોર્ગન પ્રમાણે અને દ મોર્ગન શું પૂરક ઘટના પ્રમાણે 1 માઇનસ યોગગણનો ડેશ 1 માઇનસ પી ઓફ એ નો ડેશ છેદ બી નો ડેશ. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એ નો ડેશ અને બી નો ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય જ. અને આ થઈ ગયું આપેલું સાબિતી જે મેળવવાનું છે તે. ક્લિયર? આપણો આન્સર થઈ ગયો. તો આના રિલેટેડ બેટા સ્વાધ્યાય 13.2 રિલેટેડ 14 લગીના ઉદાહરણ છે એને કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા છે બાકી રહેલા એને કમ્પ્લીટ કરી આ ટોપિક રિલેટેડ MCQ ગણી ચેપ્ટરને આપણે અંત લાવીશું. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.